શ્વાસ લેવામાં તકલીફ પડે ને ત્યારે એવું લાગે કે જાણે જીવન ધીમું થઈ ગયું છે. અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવી, ખૂબ શ્વાસ ફૂલવો અથવા તો છાતી ભારે લાગવી અથવા ગભરાટ થવી, આવી કન્ડિશનમાં છે ને દર્દી જાણે એવું લાગે કે અત્યારે જ શ્વાસ નીકળી જશે, એકદમ જ ગભરાઈ જશે. આ થાય કેમ છે? ઘણી વખત આવું થવાના અમુક કારણો હોય છે, જેમ કે શ્વાસનળી સંકુચિત થઈ જવી અથવા તો એમાં ઓબ્સ્ટ્રક્શન આવવું. એ કેમ થાય? ઘણી વખત શ્વાસનળીમાં ટ્યુમર આવી જાય અથવા તો વેન્ટિલેટર પર લાંબા સમય રહેવાને કારણે શ્વાસનળી સંકુચિત થઈ જાય. ઘણી વખત ટીબીના કારણે એના જે ડાઘા રહી જાય એના કારણે શ્વાસનળી પર સોજો આવે અથવા એ સંકુચિત થઈ જાય. તો આવા કારણોમાં ઇમિડિયેટ આપણે કંઈક ઇન્ટરવેન્શન કરવું પડે. ઇમિડિયેટ જો દર્દીને રાહત નહીં આપીએ તો આપણે દર્દીને ગુમાવવાનો વારો આવે છે. તો આ કન્ડિશનમાં ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ તરીકે અમે દૂરબીનની તપાસ કરીએ, અંદરનો રસ્તો જોઈએ અને એમાં અગર જરૂર પડે તો બ્રોન્કોસ્કોપિક બલૂન ડાયલેટેશન કરીએ, એટલે સંકુચિત શ્વાસનળીને ખોલીએ. એમાં જરૂર પડે તો આપણે સ્ટેન્ટ નાખીએ. લંગમાં ટ્યુમર દેખાય તો એને દૂરબીનથી બાળી નાખીએ. આવી બધી પ્રોસિજર કરીને તરત જ દર્દીને રાહત આપી શકાય છે. આ શેના માટે જરૂરી છે? જે દર્દીઓ સર્જરી માટે ફિટ નથી, જે દર્દીઓ માટે કિમોથેરાપી અથવા રેડિયોથેરાપીના 6 અઠવાડિયા રાહ જોવાનો સમય નથી, અથવા તો જે દર્દીઓને ઇમિડિયેટ શ્વાસમાં રાહત આપવી જરૂરી છે, એવા દર્દીઓમાં આ પ્રોસિજર કામ કરે છે. એટલે હું એટલું જ કહીશ કે જ્યારે શ્વાસ ફૂલે ને ત્યારે દર્દીના જવાની રાહ નહીં જો, તરત જ તમારા નજીકના ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટને કોન્ટેક્ટ કરો અને એમને એક નવું જીવન આપો.